27થી વધુ ગાડીઓ અત્યારે રવાના કરી છે. લગભગ 47થી વધારે થઈ ગઈ છે. હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું. અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું. તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહેશે. પશુ માટે ખૂબ ઉપયોગી થશે. આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે. નમસ્કાર મિત્રો, અત્યારે વાવ, થરાદ, સોયગામ અને ભાભર જે પૂરગ્રસ્ત વિસ્તાર અને એમાં વિધાનસભા આમ તો 8 તારીખથી વરસાદ 7 તારીખે રાતે શરૂ થયો, 8 તારીખથી શરૂ થયું, પણ જેવી 3 દિવસ વિધાનસભા પૂરી થઈ એવી ગુરુવારે આ વિસ્તારની મુલાકાત લીધી અને જે લોકોની રજૂઆત હતી ને મિત્રો ઘાસચારાનો તડપ મળે. સરકારે ઘાસચારાની ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને વ્યવસ્થા એવી હતી કે ગામે ગા અહીં લેવા કોઈને ડેપો ઉપર આપવું ન પડે, ગામે ગા મોકલવાની વ્યવસ્થા કરી છે. ખેડૂતો માટે બીજી બધી સહાય, પશુઓ માટે આ સહાય આપી દે છે વગર. અત્યારે બધાની જરૂરિયાત જે છે ત્યારે મિત્રો બધાને સરકારને ખૂબ આભાર માનું. તમે મિત્રો પણ તમારા મારફત સમાચાર આપતા જતા હોય જેને જે સરકાર પણ એમાં મદદ થાય. આભાર. થેન્ક યુ.